અમદાવાદમાંથી પરંતુ સુરતમાંથી પણ ગાંજાના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 16.105 ગ્રામ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા છે। સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી આ ગાંજો ઝડપાયો છે। ગાંજા સહિત કુલ 9.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો ગુજરાતમાં ગાંજો ઘુસાડવાનું, ડ્રગ્સ ઘુસાડવાનું જાણે કે ચલણ વધી રહ્યું છે। સાથે અમદાવાદમાંથી તો 7 કરોડની આસપાસનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ સાથે જ સુરતમાંથી પણ ટ્રેનમાં આ ગાંજો લઈ જવામાં આવી રહ્યો હતો। ત્યારે સુરત રેલવે પોલીસે બેને ઝડપી પાડ્યા છે। સાથે 16.105 ગ્રામ ગાંજો કે જેની જે કિંમત છે તે 8,05,250 થાય છે। સાથે જ રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, ગાંજા સહિત કુલ 9,24,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ જે બંને આરોપીઓ છે તે સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેન જે છે તેમાંથી ગાંજો જે છે તે ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ રેલવે પોલીસે તેમને ઝડપી લીધા।